ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતમાં નાના બાળકો પર અત્યાચારથી લઈને અપહરણના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે વાલીઓને પોતાના સંતાનોને એકલા મૂકતા અગાઉ સાવધાન કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। ઉધના વિસ્તારમાં એક વાલી પોતાના 8 વર્ષના સંતાનને લઈને સિલાઈના ખાતા પર ગયા હતા, જ્યાં કામમાં મગ્ન પિતાને પોતાનું રમતું બાળક ક્યાં ગયું તેની સમજ ન પડતા પોલીસ પાસે પહોંચી ગયા હતા। બાળક ગુમ થયાની ફરિયાદને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી। પોલીસે આસપાસ તપાસ કરતા કોઈ પત્તો મળ્યો નહોતો। બાદમાં સીસીટીવી ચેક કર્યા હતા, જેમાં બાળક રમતા રમતા ઉધના રેલવે સ્ટેશનથી નંદુરબાર તરફ જતી ટ્રેનમાં બેસી ગયો હોવાનું સામે આવ્યું હતું, જેથી નંદુરબાર રેલવે સ્ટેશનનો સંપર્ક કરીને બાળકને ટ્રેનમાંથી સહી સલામત ઉતારી લેવામાં આવ્યો હતો। બાદમાં બાળકને સુરત લાવવામાં આવ્યું હતું। ઉધના પોલીસ વિસ્તારમાં કોઈ બચ્ચો ગાયબ થઈ ગયો અને પોલીસ શોધીને લાવ્યો છે, શું છે વિગત? ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભાઈ ત્યાં સિલાઈના ખાતામાં કામ કરે છે, એ તેઓ લિંબાયત રહે છે। તેમણે પોતાના બાળકને 8 તારીખે ત્યાં લઈને આવ્યા હતા અને 10 વાગે તેઓ ત્યાં ખાતામાં લઈને આવ્યા હતા અને કામકાજ પોતાનું ચાલુ કર્યું હતું। આ દરમિયાન 12:30ની આસપાસ એમનો જે સન છે એ ત્યાંથી રમતા રમતા નીકળી ગયો હતો અને બાદમાં તેમને મળી નહોતો આવતો, જે બાબતને લઈને તેઓ તરત જ પોલીસ સ્ટેશન આવ્યા હતા। પોલીસ સ્ટેશન આવી અને એમણે જે પોલીસને રજૂઆત કરી, એટલે પોલીસે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ અને એના ઉપર કાર્યવાહી શરૂ કરી દીધેલ અને ગુનો દાખલ કરવાની સાથોસાથ પોલીસે ત્યાં પોતાની અલગ અલગ ટીમો બનાવી હતી। એમાં 4 ટીમો બનાવી અને સીસીટીવી ફૂટેજ જોવાના ચેક કરવાના ચાલુ કરી દીધા હતા અને સીસીટીવી ચેક કરતાં પોલીસને એટલી ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ, આ જે નાનું બાળક છે એ રેલવે સ્ટેશન બાજુ ગયું હતું। તેથી પોલીસ ત્યાં પણ પહોંચી હતી। ત્યાંથી તપાસ કરતાં કેટલીક માહિતી મળી હતી। સીસીટીવીમાં પણ જાણવા મળ્યું હતું કે તે રેલવે સ્ટેશનની અંદર જઈ અને કોઈ ટ્રેનમાં બેસી જાય છે, જે બાબતે વધુ ઊંડાણપૂર્વક પોલીસે તપાસ કરી હતી અને અલગ અલગ ટ્રેનનો જે ટાઈમિંગ્સ હોય એ પ્રમાણે લોકોનો પણ સંપર્ક કર્યો હતો। છેવટે પોલીસને ખબર પડી કે આ બાળક નંદુરબાર ની ટ્રેનમાં બેસેલ છે, એટલે પોલીસે તરત જ નંદુરબાર રેલવે પોલીસનો સંપર્ક કર્યો હતો। રેલવે પોલીસમાંથી જાણવા મળ્યું કે આ બાળકને ત્યાં આવ્યું છે, એટલે એ લોકોએ તેને ઉતારી લીધું હતું અને આ નાના બાળકને તેઓએ ચાઇલ્ડ વેલફેર કમિટી નંદુરબારને સોંપી દીધું હતું। ઉધના પોલીસ ત્યાં પહોંચી હતી તત્કાલ અને નાના બાળકનો કબજો લીધો હતો, એનું ચેક કર્યો હતો, એથી એને કોઈ ઈજા કે અન્ય કોઈ તકલીફ પડી છે કે નહીં એ પણ પૂછ્યું હતું। જે એકદમ સહી સલામત બાળક મળી આવ્યું હતું, જેથી પોલીસ ત્યાંથી લઈ અને તેને પરત લઈ આવ્યા હતા પોલીસ સ્ટેશન અને એમના મા બાપને સોંપ્યું હતું। આ સાથે સાથે એના મા બાપનું અને બાળકનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું કે ભાઈ એ આવી રીતના નહીં કરવું જોઈએ, એને શું ધ્યાન રાખવું જોઈએ, કોઈ પણ કંઈ સમસ્યા થાય તો શું તકેદારી રાખવી જોઈએ, એ તમામ બાબતે બાળકનું અને એના પરિવારજનોનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।